પ્રભુ દ્વારિકા ગયા છે. આ બાજુ વિદુરજી આવ્યા છે. વિદુરજી એટલે એવા અતિ જ્ઞાની મહાત્મા કે જે રાજ્યમાં રહે છે ખરા, સંસારમાં રહે છે ખરા, પણ કમળની જેમ. અને એમાં કહેવાય ને આપણે કે ના હર છોડો ના ઘર છોડો, ना हर छोड़ो ना घर छोड़ो भाई, तुम ऐसे कर्म करो जिंदगानी में के जैसे कमल रहता है पानी में. कादव में कमल खिले खरू पण एने क्या एक छांटो कादव नो ना चढ़े, पड्यो होय ने तो आम तर दईने नीचे तरी जाय. અને ઝાકળની બૂંદો પડી હોય ને કમળના પાંદડા પર તો મોતીની જેમ ચમકે. આપણાને એકવાર જોઈને એને જોવાનું મન થાય. એવી રીતે જીવવાનું અઘરું છે, પણ એકવાર આદત પડે ને, એવું કહેવાય ને કે પ્રેક્ટિસ મેન પરફેક્ટ. થોડી થોડું પ્રેક્ટિસ કરતા રહીએ ને સારું કરવાની, એટલે ધીરે ધીરે આદત પડી જાય. પછી અઘરું ના પડે, એ વસ્તુ આપણાને સરળ થઈ જાય. અહીંયા વિદુરજી આવ્યા છે, ગાંધારીજીને નમસ્કાર કર્યા છે કે ભાભી ચરણ સ્પર્શ કરું છું. ધૃતરાષ્ટ્રજીને કીધું છે કે મહારાજ ઘણું જોઈ લીધું, ઘણું કરી લીધું, ઘણું પામી લીધું. શું તમને શરમ નથી આવતી કે તમે તમારા ભાઈના દીકરાઓને વનવાસ આપ્યો, લાક્ષાગૃહ આપ્યું, આટલા બધા ષડયંત્રો કર્યા. તમે એકવાર ભીમને બાહુપાશમાં લઈને કચડી નાખવાની કોશિશ પણ ધૃતરાષ્ટ્રે કરી, પણ પ્રભુએ ફેલ કર્યા એમાં. અને આટલું બધું થયા પછી 100 પુત્રો તમારા મૃત્યુ પામ્યા રણ મેદાનમાં, અને એ છતાં પણ જેના હાથે તમારા 100 પુત્રો માર્યા ગયા એના ઘરે તમે બેસીને લાડવાને ભોજન અને મિષ્ટાન આરોગી રહ્યા છો. તમારા હૃદયને આ યોગ્ય લાગે છે? વિદુરજીએ ઉપદેશ કર્યો છે ધર્મનો. ગાંધારી આંખે પટ્ટી બાંધીને આંધળી, ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા, બુદ્ધિથી આંધળા, મોંથી આંધળા. વિદુરજીએ આવીને એમના એ પટ્ટા ખોલ્યા, પડદા ખોલ્યા અને કીધું હવે તો ધર્મનો રસ્તો પકડો મહારાજ. હવે ક્યાં સુધી બેસી રહેશો? સવાર પડે ને ભીમસેન તમારું મોઢું જોઈને તમારા માટે અપશબ્દો બોલે એ પહેલા વન તરફ પ્રયાણ કરો મહારાજ. વિદુરજી ગાંધારી અને ધૃતરાષ્ટ્રજીને નીકળી ગયા છે, લઈ રાત્રિમાં જ નીકળી ગયા છે વન પ્રવેશ કરવા માટે, યાત્રાઓ માટે. અને આ બાજુ યુધિષ્ઠિર સવારે ઉઠ્યા છે. એમણે પૂછ્યું છે કે કાકા ને કાકી ક્યાં છે? જોજો સંસ્કારી પુરુષ, ધર્મી પુરુષ, જે વ્યક્તિએ એમને આખી જિંદગી 100 બરાબર જમીન આપવાની, હક આપવાની ના પાડી છે, જેના લીધે 18 દિવસનું યુદ્ધ થયું છે, અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે, પોતે પણ દુખી થયા છે, અપમાનિત થયા છે, છતાં પણ સવાર પડે અને પ્રભાતે પહેલા સૂર્યની કિરણે કાકાના ચરણ સ્પર્શ કરવા ધર્મરાજ આવ્યા છે. ધર્મરાજે વિચાર કર્યો છે કે કાકા ને કાકી કક્ષમાં નથી, ક્યાં ગયા? અને ત્યારે ત્યાં જે પહેરેદાર હતા એમણે કીધું છે કે વિદુરજી આવ્યા હતા અને એમને લઈને યાત્રા તરફ, વન તરફ પ્રયાણ કર્યું છે. યુધિષ્ઠિરજીને દુઃખ થયું છે. શું અમને સેવાનો મોકો ના આપ્યો કાકાએ? મનને સમજાવ્યું છે. અને રાજ્યસભા તરફ એમણે પ્રયાણ કર્યું છે. મહારાજ રાજ્યસભા તરફ જતા એમને અપશુકન થયા છે. ઘણી જગ્યાએ એમણે જોયું છે કે શિયાળિયા રડી રહ્યા છે દિવસ. ઘણી જગ્યાએ એમને એવા આભાસ થઈ રહ્યા છે કે કંઈક ખરાબ થવાની તૈયારી છે. એમના હૃદયમાં વ્યાકુળતા વ્યાપી છે, બેચેની થઈ છે. જોજો જે ભગવાનનું નામ લેતા હશે, જે ભગવાનની શરણે હશે, એને ખબર પડતી હશે કે ક્યાંક પોતાના પરિવારમાં, ક્યાંક નજીકના વ્યક્તિને તકલીફ આવવાની હોય ને ત્યારે એના હૃદયમાં બેચેની, વ્યાકુળતા વધી જાય. એને લાગે કશું ગમતું નથી મને.
યુધિષ્ઠિર મહારાજને અહીંયા અપશુકન થયું છે. અપશુકન થતા થતા એમણે વિચાર કર્યો છે કે આ વળી આ દિવસ કેમ? સવારનો સૂર્ય ઉગ્યો છે ને એની પર ધૂળની ડમરીઓ આચ્છાદિત થઈ છે. સૂર્યનારાયણના દર્શન નથી થયા આજે યુધિષ્ઠિર મહારાજને. અને મહારાજ યુધિષ્ઠિર મહારાજે ભીમસેનને બોલાવ્યા છે, અર્જુનને બોલાવ્યા છે, સહદેવ નકુલને બોલાવ્યા છે અને કહ્યું છે ભીમસેનને કે મને સારું નથી લાગતું, મને અકળામણ થાય છે, મને અપશુકન જેવું લાગે છે, આ વાતાવરણ કંઈક જુદું લાગે છે. કેમ આવું લાગી રહ્યું છે? મને લાગે છે કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે. અને યુધિષ્ઠિરજી મહારાજને અચાનક યાદ આવે છે